ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે। આજે છે 14 તારીખ ને ઉત્તરાયણ છે, એટલે આપણે છે ને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારમાં જવાનું છે ઊંધિયું લેવા। પછી હજુ આપણે ઢાબે ચડ્યા છીએ નહીં પતંગ ચગાવવા માટે, એટલે પહેલાં છે ને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા પી લીધી છે અને આપણે નાહી લીધું છે। હવે આપણે જવાનું છે, મારે જવાનું છે ઊંધિયું લેવા અને પછી આવીને ઢાબા ઉપર જવાનું છે પતંગ ચગાવવા માટે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે ઊંધિયું લેવા પહોંચી ગયા છીએ, ઊંધિયું લઈ લેવાનું છે આપણે। હવે આપણે ઊંધિયું લઈ લીધું છે, જોઈ શકો છો આંગળીઓને એ બધું લઈ લીધું છે। ફિરકી આપણે આવી ગઈ છે અને સામે જો પતંગ આવી ગયા છે, આપણે પતંગને કાંગડા બાંધી દીધા છે। એટલે આપણે હવે ઢાબા ઉપર જવાનું છે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો। ચલો પતંગ દેખાડું। આપણા પતંગ જગાવી લીધા છે ને આપણા પતંગ તો ઘણા બધા વૈયા ગયા છે ને આ જો બધા મારા માસીના છોકરાની બધા આવી ગયા છે, તમે જોઈ શકો છો। આ બધા મારા માસીના છોકરા છે, પતંગ જગાવવા આવી ગયા છે, એટલે ચલો કન્ટિન્યુ બન્યા રહ્યો। ચલો કેવાય નહીં કે તો નીકળો તો કઈ બરતરા કરો અહીંયા અમદાવાદ ગયા કે પૈસા મોકલવા જાઓ। પતંગ દેખાય એવું આ દોરા છે મારા દોરા
અમે આ મેગમ કપા બગન પાછા આવી ગયા તમે જોઈ શકો છો. હા મેં અમારા બીજા બેંક છે. આગળ અમારા કુકર લો ગાઈસ આપણે પતંગ ચગાવીને થાકી ગયા છીએ અને અમારા જો ફિરકી વિટોરે છે. આજ ધંધો આખો દી કર્યો છે ફિરકી વિટોરવાનો. અને અમારે જો ઓલા મેડમ ને અમારા બેન છે એમને જો તડકો ફૂલ લાગે હો. એટલે ચલો કન્ટિન્યુ. પતંગ ચગાવીને અમે આજ તો થાકી ગયા છે ને અમારે જો આને ચગાવી લીધી. જો આ સાહેબે જો વિરકા વીટેરી નીકળીને અમારે જો સામે મેડમ બેઠા છે. અમારે જો કિયાસ હાથ કાઢ લો બટું, હાથ કાઢ લો એટલે હવે આપણે નીચે જ આવી છે ને આપણે પતંગ ઉડાડી લીધા છે ને હવે બધું લઈ જ આવી છે. એટલે કન્ટિન્યુ ચાલો આપણે અહીંથી કન્ટિન્યુ તો નહીં હવે કેમ કે બ્લોગ થઈ ગયો છે હવે લાંબો. એટલે અહીંથી આપણે વિડીયો પૂરો કર્યો છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો કરી દેજો. ચલો ટાટા બાય.